ભાવનગરના ઉખલા ગામના વાડી વિસ્તારમાં બની આશ્ચર્યજનક ઘટના। ઉખલા ગામના વાડી વિસ્તારમાં 3 યુવકો કૂવામાં પડી જતા મોત થયું છે। પ્રાથમિક માહિતી મળી રહી છે કે વાડી વિસ્તારમાં કુલ 11 લોકો જુગાર રમી રહ્યા હતા, જે બાબતે રેડ પડી હોવાની જાણકારી મળતા તમામ નાસી છૂટ્યા હતા। આ ઘટનામાં ભાગવા જતા 3 યુવકો કૂવામાં પડ્યા છે। તમામના મૃત્યુ થયા છે। રાહુલ પોપટભાઈ ચૌહાણ, નિલેશ ડાભી બને અજીતસિંહ નામના વ્યક્તિનો મૃત્યુ થયું છે। બનાવના પગલે મોટી સંખ્યામાં મૃતકના પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા છે। જો કે આ ઘટનામાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને વર્તેજ પોલીસ રેડ બાબતે ઇનકાર કરી રહ્યા છે, જ્યારે પરિવારજનો કરી રહ્યા છે કે પોલીસની રેડ હતી તે સમયે આ ઘટના બની। આપનું નામ? કુલદીપ સેજીત સિંધા। ક્યાં રહેવાનું મોટાભાઈ? મોટા સીતારામ મંદિર સામે ઘોઘા રોડ, બાપુનગર। આજે શું ઘટના બની હતી? તો સવારે અમને ખ્યાલ પડ્યો કે ગયા હતા અને રેડ પડી અને ભાગતા વખતે કૂવામાં પડી ગયા। કેટલા જણા કૂવામાં પડી ગયા? 3 જણા પડી ગયા છે। એમાં એક મારા ફાધર છે, અજીતસિંહ બુધાભાઈ સિંધા। અજીતસિંહ બુધાભાઈ સિંધા। અને અમને તો સવારે મારા કાકાનો જ ફોન આવ્યો હતો કે આ રીતના ઘટના બની છે। ત્યાં કોણ રેડ પાડી હતી ને એવું કઈ જાણવા મળ્યું? જાણવા નથી મળ્યું, પણ રેડ પડી હોય તો જ માણસ ભાગે, એમને કાંઈ ભાગે નહીં। આ લોકો જુગાર કઈ જગ્યાએ રમતા હતા? એ ઉખલા વાડી વિસ્તારમાં રમતા હતા। કેટલાક જણા હતા એવું કઈ જાણવા એ કે ખ્યાલ નથી સાહેબ।